પોરબંદરના બોખીરા વિસ્તારમાં 4 શખ્સોએ 4 યુવાનો પર હુમલો કરતા એક યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ગુન્હો નોંધી 3 શખ્સોને ઝડપી લઈ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. જોકે મુખ્ય આરોપી વિજય બાપોદરા ફરાર હોવાનું જાણવા મળે છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં મહેર સમાજ સામેની ગલીમાં રહેતા અને સોદામા ડેરીમાં નોકરી કરતા રામદેવ દેવશી પરમારને ઈજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી તેણે ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે તારીખ 16ના રાત્રે તે ઘરે સૂતો હતો ત્યારે મિત્ર મહેશ જીવા ઓળેદરાએ ફોન કરીને વિજય સરમણ બાપોદરા તને બોલાવે છે તેમ કહી વિજયને આપતા વિજયે તેની સાથે વાત કરવી હોવાનું જણાવી સતીઆઈના મંદિર પાસે બોલાવતા તે તુરંત ત્યાં ગયો હતો. એ દરમિયાન બોખીરા તુંબડામાં રહેતો તેનો મિત્ર સુનિલ થાનકી પણ ત્યાં આવી ગયો હતો અને વિજયની કાર રોડ વચ્ચે પડી હતી તથા વિજય ઉપરાંત બોખીરા પંચાયત ઓફિસ પાસે રહેતા કરણ ઉર્ફે કલો ઉમેદગીરી મેઘનાથી ખાપત ઓમનગર 7 માળિયા એપાર્ટમેન્ટ પાછળ રહેતો નાગાજણ રામ ભૂતિયા અને બોખીરા ગૌશાળા સામે રહેતો ભૂમિત પરબત બાપોદરા 4 શખ્સો રામદેવના મિત્ર મહેશ જીવા ઓળેદરા અને મેહુલ બાલુ બોખીરિયાને ધીકાપાટુનો માર મારતા હતા. રામદેવને જોઈને વિજય એકદમ ગુસ્સે થઈને તેની પાસે આવી 2-3 થપ્પડ મારી હતી. ત્યારબાદ રામદેવના વાળ પકડીને તેનું માથું કારના બોનેટમાં અથડાવ્યું હતું અને તમામે ગાળો કાઢી હતી. ત્યારબાદ વિજય બાપોદરાએ રામદેવને હું અહીંનો દાદો છું, તમારે હવેથી મને વિજયભાઈ કહેવાનું તેમ કહી માર મારતા રામદેવે પોતાનો આઈફોન કાઢીને પોલીસને ફોન કરતો હતો. તે દરમિયાન કલા બાવાએ ફોન ઝૂંટવી અને વિજયને આપી દેતા વિજયે તેનો રોડ પર ઘા કરતા ગ્લાસ તૂટી ગયો હતો. ત્યારબાદ વિજયે છરી બતાવીને તમે હવે મને ક્યાંય જોવામાં આવતા નહીં તેમ કહી 4 કારમાં બેસીને નાસી ગયા હતા. રામદેવને ઈજા થઈ હોવાથી સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો, જ્યાંથી તેણે 4 શખ્સો સામે માર મારી ફોનને રોડ પર ફેંકી 5,000નું નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે કરણ મેઘનાથી, નાગાજણ ભૂતિયા અને ભૂમિત બાપોદરાને ઝડપી લીધા હતા. આ ત્રણેયને બનાવના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જોકે મુખ્ય આરોપી વિજય બાપોદરા ફરાર હોવાથી તેની શોધખોળ પોલીસે હાથ ધરી છે. બનાવે સમગ્ર બોખીરા જુબેલી વિસ્તારમાં ચકચાર મચાવી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. રામદેવ દેવસીભાઈ પરમાર મને માર માર્યો. બોખીરા. વિજય શર્મણ બાપોદરા ઉર્ફે ધૂમ એને મને બોલાવીને માર માર્યો. મને ક્યાં આ વાત કરવી એમ કરીને મારા માથે ઢીકાપાટુનો માર માર્યો. કેટલા વાગે? 12 વાગે રાત્રે. બોખીરા સતીઆઈના મંદિરની પાસે. ફૂલ ડ્રિંક કરેલ હતો. ફૂલ ડ્રિંક કરેલ હતો ને એની ભેરા 4 જણા હતા. એન્ડોવર ગાડી હતી. ગાડીમાં મારા માથા ભટકાડ્યું મને માર માર્યો. 2 જણા હતા. એક કલો બાવો ઉર્ફે કરણ. હા, 2 જણા ના હથિયાર નતું. ઠીકા પાટું મારે ફૂલ ડ્રિંક કરેલ હતો, દારૂ પીધેલ હતા. મારવાનો કોઈ કારણ નહીં, કારણ વગરનો માર્યો. મારા દોસ્તારના ફોન માંથી ફોન કર્યો કે એને બોરક એને મારવો, તો ત્યાં જઈને ખાલી ગયો ને તો એની મારા ઉપર માર કરવાનું ચાલુ કરી દીધો. કોઈ જાતનું ના, મને એકને જ માર્યો. મારા ફેરા હતા પણ એને કોઈને પછી માર્યા, પેલા મને માર્યો. બીજા કેને માર્યા? એને પછી માર્યા ઈ કોણ કોણ? ઈ ક્યાં રહે ઈ લોકો? ઈ લોકો અત્યારે ક્યાંય નથી. એનું ટૂંકમાં નામ પણ મારે એકને જ કરવી, ઈ કોઈ નથી કરવી. બીજા લોકો માર્યા હતા એવું તો હે ને? હા. કેટલા લોકો માર્યા? બીજા 3 લોકોને માર્યા. તારી સામે માર્યા કે પછી મારે સામે? એની ટૂંકમાં ઉદ્યોગનગરમાં ફરિયાદ કરી ને મારે અહીંથી થઈ. વિજય હરમણ બાપોદરા. બીજો 2 જણા હતા. હા, બીજા 2 અજાણ્યા હતા.